પાડી હોસ્પિટલ ખાતે આગજેવી આકસ્મિક પરિસ્થિતિઓ સર્જાતા દોડધામ આકસ્મિક તૈયારીઓના ભાગરૂપે ફાયર સેફટી મોક ડ્રીલ યોજાઈ। ફાયર એલાર્મ દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડવા ઇમરજન્સી સેવાઓ સાથે સંકલન જેવા મુદ્દાઓ અંગે માર્ગદર્શન અપાયું। પાડી હોસ્પિટલ ખાતે આગજેવી આકસ્મિક પરિસ્થિતિ માટે સ્ટાફની તૈયારી મજબૂત કરવા અને દર્દીઓ તથા સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ફાયર સેફટી મોક ડ્રીલ યોજવામાં આવી હતી। આ મોક ડ્રીલ પાડી નગરપાલિકા ફાયર વિભાગના સહયોગથી આયોજિત કરવામાં આવી હતી। આ દરમિયાન હોસ્પિટલના સ્ટાફને આગ લાગ્યાની પરિસ્થિતિમાં લેવાતી કાર્યવાહી અંગે તાલીમ આપવામાં આવી, જેમાં ફાયર એલાર્મ સક્રિય કરવો, દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડવા, ફાયર એક્સ્ટિંગ્યુટરનો યોગ્ય ઉપયોગ અને ઇમરજન્સી સેવાઓ સાથે સંકલન જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ મોક ડ્રીલ ડોક્ટર MM કુરેશીના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવ્યો હતો। આ મોક ડ્રીલમાં હોસ્પિટલના વિવિધ વિભાગના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, વહીવટી સ્ટાફ અને અન્ય સહાયક કર્મચારીઓએ સક્રિય રીતે ભાગ લીધો હતો અને વાસ્તવિક પરિસ્થિતિ જેવી પ્રેક્ટિસ કરવામાં આવી। આ અભ્યાસ દ્વારા હોસ્પિટલની ફાયર સેફટી વ્યવસ્થાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું તેમજ સ્ટાફની તૈયારી વધુ મજબૂત કરવામાં આવી। હોસ્પિટલ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે આવી સુરક્ષા કસરતો દર્દીઓ, મુલાકાતીઓ અને સ્ટાફ માટે સલામત અને સુરક્ષિત આરોગ્ય સેવા સુનિશ્ચિત કરવા માટે ખૂબ જ જરૂરી છે। હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા આ મહત્વપૂર્ણ સુરક્ષા અભ્યાસમાં સહયોગ આપવા બદલ પાડી નગરપાલિકા ફાયર વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।